એક હતા ડોશીમા. ડોશીમા એકલા એકલા રહેતા હતા. એની દીકરી એને બહુ જ યાદ આવતી. રોજ એને યાદ કરે. એક દિવસ ડોશીમાને થયું, લાવને દીકરીને મળવા જાવ. ડોશીમા તો હાલતા થયા. ધીમે ધીમે હાલ્યા જાય. રસ્તામાં આવ્યું જંગલ. કેટલાય ઝાડ, જંગલના પ્રાણીઓના અવાજ આવે. થોડી વાર થયું ત્યાં તો એક સિંહનો અવાજ આવ્યો. ડોશીમા તો બીવા લાગ્યા. સિંહ તો સામે આવ્યો. ડોશી, ડોશી, હું તને ખાઉં. ડોશી, ક્યાં જાય છે? દીકરીના ઘેર. ડોશી, હું તને ખાઉં. હું તને ખાઉં. ડોશી તો બોલ્યા, દીકરીના ઘેર જવા દે, સારું સારું ખાવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. ઠીક છે, આજ રસ્તે પાછી આવજે, હું તને ખાઈશ. સિંહભાઈ તો હાલતા થઈ ગયા. ડોશીમા આગળ વધ્યા. થોડી વાર થયું ત્યાં તો બીજું એક પ્રાણી દેખાતું હતું. ડોશી તો બીવા લાગ્યા. ડોશી, અરે, આ તો વરુ લાગે છે. ક્યાં જાય છે? દીકરીના ઘેર. ડોશી, હું તને ખાઉં. દીકરીના ઘેર જવા દે, સારું સારું ખાવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. ઠીક છે, તાજી માજી થઈને પાછી આજ રસ્તે વળજે, હું તને ખાઈશ. વરુભાઈ તો નીકળી ગયા ત્યાંથી. ડોશીમા ધીમે ધીમે આગળ જતા હતા. આગળ ગયા ત્યાં તો દીપડાનો અવાજ સંભળાણો. ડોશી તો બીવા લાગ્યા. ડોશી, ક્યાં જાય છે? દીકરીના ઘેર. પછી આજ તો તને ખાઉં. દીકરીના ઘેર જવા દે, સારું સારું ખાવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. તાજી માજી? હા, તાજી માજી થઈને પાછી આજ રસ્તે વળજે, પછી હું તને ખાઈશ. ડોશીમા તો હાલતા થઈ ગયા. દીપડો પણ વહી ગયો. ડોશીમા દીકરીના ઘરે પહોંચી ગયા. દીકરી તો રાજી થઈ ગઈ બાને જોઈને. બા, તમારા માટે શું બનાવ? સારું સારું બનાવ. દીકરીએ તો સરસ મજાનું કેટલું જમવાનું બનાવ્યું. ડોશીમા તો જમે, પણ મગજમાં એને એક જ બીક હતી જંગલની. એટલે ડોશીમા ગમે એટલું જમે પણ તાજા માજા થતા નહોતા. ચિંતા જ કરતા. હાજી, કેમ ચિંતામાં રહો છો? ડોશીમાએ બધી વાત દીકરીને કરી. જંગલમાં જે બન્યું એ બધી ઘટના દીકરીને કીધું. હાજી, તમે ચિંતા ન કરશો. હું એક ભંભોટીયો લાવ અને એમાં અંદર તમે બેસી જાજો. એને બંધ કરી અને હું અહીંથી ધક્કો મારીશ એટલે દળતો દળતો જઈશે અને તમે ઘરે પહોંચી જાશો. ડોશીમા રાજી થઈ ગયા. દીકરી એક ભંભોટીયો લાવી અને એમાં બેસી ગયા. દીકરીએ ભંભોટીયાને ધક્કો માર્યો એટલે ભંભોટી તો ગોળ ગોળ ફરતું ફરતું આવેલું જંગલમાંથી નીકળ્યું. તે દીપડો તરત ભંભોટીયાને જોઈને આવ્યો. ભંભોટિયા,
એ ભંભોટિયા પેલી ડોશીને જોઈ તે? ભંભોટિયું તો કાંઈ થોડું બોલે. ડોશી અંદરથી અવાજ બદલી અને પાછી બોલી. किसकी डोसी किसका काम, चल भंभोटिया अपने गाम. ભંભોટિયું તો એટલું બોલવાથી હાલવા માંડ્યું. દીપડો એ પાછળ પાછળ દોડ્યો જાય. વળી થોડી વાર થયું ત્યાં વરુ આવ્યો. વરુએ ભંભોટિયાને પૂછ્યું. એ ભંભોટિયા પેલી ડોશીને જોઈ કે? ભંભોટિયું તો બોલે નહીં, પણ ડોશીમાં પાછા બોલ્યા. किसकी डोसी किसका काम, चल भंभोटिया अपने गाम. એ વરી ભંભોટિયું પાછું હાલવા માંડ્યું અને સિંહભાઈ આવ્યા. એ ભંભોટિયા તે ઓલી ડોશીને જોઈ? વરી ભંભોટિયામાંથી ડોશીમાં અવાજ બદલીને બોલ્યા. किसकी डोसी किसका काम, चल भंभोटिया अपने गाम. ભંભોટિયું તો દોડતું દોડતું જાય અને ઓલા ત્રણેય વાહે દોડે. સિંહ ને દીપડો અને વરુ બધાએ દોડતા જાય. ભંભોટિયું તો ડોશીમાના ઘર પાસે પહોંચી ગયું અને અહીંયા બાજુમાં રેખાનો ઢગલો હતો. તે અહીંયા જઈને ઊભો રહી ગયું. ડોશીમાએ લાગ જોઈ અને રેખા ઉડાડી અને અંધારું થઈ ગયું અને ત્રણેયના આંખમાં રેખા ઉડી એટલે એ આમથી આમ આખું પટપટાવે ત્યાં તો ડોશીમાં લાગ જોઈ અને ઘરમાં કરી ગયા. પછી તો શું, ત્રણેય સિંહ, દીપડો અને વરુ પાછા જંગલમાં ભાગી ગયા. જોયું ને બાળ મિત્રો, ડોશીમાં કેવા ચતુર અને બુદ્ધિથી પોતાનો ઉપયોગ કર્યો અને જે મુસીબત આવી એનો સામનો કર્યો. આ વાર્તામાંથી આપણે એ જ શીખવા મળે છે કે ગમે તેવી મુસીબત આવે તો ડરવું ન જોઈએ અને એનો ઉપાય વિચારવો જોઈએ. ઉપાય વિચારી અને આપણે ગમે તેવી મુસીબતનો સામનો કરી જ શકીએ છીએ. તો આવી સરસ મજાની વાર્તા જો તમને ગમી હોય તો લાઈક કરજો, તમારા દરેક મિત્રોને મોકલજો અને જો સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન દબાવી દેજો. પાછા આવી સરસ મજાની વાર્તામાં મળીશું. ત્યાં સુધી રજા આપશો.